શ્રી અઠવાલાઈન જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘ અને અશોક સોમ સંસ્થા દ્વારા સુરત કરુણા સંસ્થા ચોક બજાર માછલી ઘર જૂનું કાર્યરત છે કે જે ઉત્તરાયણના પવિત્ર તહેવાર નિમિત્તે ઘાયલ પક્ષીઓની સારવાર માટે એક સેમી આઈસીયુ બનાવવામાં આવ્યું છે। શ્રી અઠવાલાઈન જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘ અને અશોક સોમ સંસ્થા સુરત દ્વારા કરુણા સંસ્થા ચોક બજાર માછલી ઘર જૂનું કાર્યરત છે, જે આવનાર ઉત્તરાયણના પવિત્ર તહેવાર નિમિત્તે ઘાયલ પક્ષીઓની સારવાર માટે એક સેમી આઈસીયુ બનાવવામાં આવ્યું છે, જેમાં 2 દિવસની વાત કરીએ તો કરુણા સંસ્થાને ગઈકાલે 22 થી વધુ કોલ પક્ષી બચાવવા માટે મળ્યા હતા। તેમના 50 થી વધુ સ્વયંસેવકો ખડે પગે પક્ષી બચાવવામાં લાગ્યા છે। ત્યારે સરકાર દ્વારા પણ એક કરુણા અભિયાન ચાલુ કરેલું છે। ત્યારે આણંદથી ડોક્ટરોની ટીમ 20 થી વધુથી અહીંયા પક્ષીઓની સારવાર કરવા માટે આવી છે। કરુણા સંસ્થા દ્વારા વાત કરીએ તો આજે ઉત્તરાયણની તો 10 થી વધુ કોલ અત્યારે 11 વાગ્યા સુધીમાં મળી ચૂક્યા છે। સુરતીઓને કરુણા સંસ્થા દ્વારા એક સંદેશો આપવામાં આવ્યો હતો, જેમાં ઉત્તરાયણ પછીની જે માંજો ગમે ત્યાં જકડતો જોવા મળે છે તો તેને તરત જ નીકાળી ફરી ફેંકી દેવો જોઈએ, જેથી ઉત્તરાયણ પછી કોઈ પણ પક્ષી ઘાયલ ન થાય। ધર્મેન્દ્ર પી સંઘવી, ચંદ્ર અશોક સોમ સંસ્થા કરુણા। અહીં અત્યારે એક આઈસીયુ સેન્ટર જે આપણે બર્ડો ઇન્જર્ડ થાય ઉત્તરાયણ તહેવાર જે આપણે એના વ્યવહાર ચૂકી ચૂક્યા છીએ એવો ઉજવીએ છીએ। ખરેખર તહેવાર શું છે આપ તો હવે બધા યંગસ્ટરો જાણો જ છો કે આને કેવી રીતે ઉજવવો જોઈએ, પરંતુ આપણે માર્યો કાપ્યોથી ઉજવીએ છીએ, જેના લીધે પક્ષીઓ ઘવાય છે અને હવે તો માણસો બી એટલા જ મૃત્યુને પામે છે। અને પક્ષીઓને બચાવવા માટે અમે આ એક આઈસીયુ સેન્ટર ઊભું કર્યું છે, જેમાં આપ બી કોઈ જગ્યાએ ક્યાંય પક્ષી જુઓ તો પ્લીઝ એને અહીં લેતા આવશો। કરુણા સંસ્થાનો નંબર છે 9825298063। તેમજ એક નમ્ર વિનંતી કે પક્ષી સિવાય જ્યાં બી દોરા લટકતા જુઓ ત્યાં એ બી ભેગા કરીને અહીંયા લેતા આવજો। લટકવા નહીં દેતા દોરા ટેરેસોમાં હોય તો ત્યાંથી બી ઉતારીને લઈ લેશું। પ્રણામ। આજે કેટલા પક્ષીઓ આવી ચૂક્યા છે? અત્યાર સુધી 7 પક્ષીઓ આવી ચૂક્યા છે સવારથી ખાલી અત્યાર સુધીમાં। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।